વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે પોલિયોમેલાઇટિસ ડિસીઝની અંદર આગળ વાત કરીશું કે જેમાં હું તમને રિહેબિલિટેશન, પોલિયોમેલાઇટિસના કોમ્પ્લિકેશન, તેનું પ્રિવેન્શન અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન વિશે જણાવીશ. વાત કરીએ ઇન્ડિકેશન્સ ફોર હોસ્પિટલાઇઝેશન, એટલે કે કયા કયા ઇન્ડિકેશનની અંદર હોસ્પિટલાઇઝેશન છે એ જરૂરી છે. તો સૌથી પહેલાં પેરાલાઇસિસ ઓફ અપર લિમ્સ લેસ ધેન 3 days ડ્યુરેશન, બરાબર. અપર લિમ્સનું પેરાલાઇસિસ થયું હોય લેસ ધેન 3 daysમાં. દેન પ્રોગ્રેશન ઓફ પેરાલાઇસિસ, બલ્બર ઇન્વોલ્વમેન્ટ, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, માર્ક ડ્રોઝીનેસ એન્ડ કોમ્પ્લિકેશન્સ. તો આવા ઇન્ડિકેશનની અંદર હોસ્પિટલાઇઝેશન છે એ જરૂરી રહેતું હોય છે. હવે રિહેબિલિટેશન જોઈએ તો પોલિયોમેલાઇટિસની અંદર રિહેબિલિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલ થેરાપી ઇઝ રિકમેન્ડેડ ફોર ફૂલ રિકવરી. અને ફૂલ રિકવરી માટે ફિઝિકલ થેરાપી છે એ રિકમેન્ડેડ કરવામાં આવે છે. પેસિવ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એન્ડ વેજિંગ કાસ્ટ કેન બી યુઝડ ફોર માઇલ્ડ ટુ મોડરેટ કોન્ટ્રાક્ચર. એટલે કે માઇલ્ડ ટુ મોડરેટ કોન્ટ્રાક્ચર્સ માટે પેસિવ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને વેજિંગ કાસ્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. સર્જિકલ રિલીઝ ઓફ ટાઇટ ફેશિયા એન્ડ મસલ એપોન્યુરોસિસ એન્ડ lengthening of tendons may be necessary for contractures persisting longer than 6 months. એટલે કે જો કોન્ટ્રાક્ચર્સ છે એ 6 months કરતાં પણ વધારે લાંબો ટાઈમ સુધી પરસિસ્ટ રહે તો સર્જિકલ રિલીઝ છે એ કરવામાં આવતું હોય છે. ધેન ઓર્થોસિસ શુડ બી યુઝડ અન્ટિલ નો ફર્ધર રિકવરી ઇઝ એન્ટિસિપેટેડ. એટલે કે ફર્ધર રિકવરી માટે એ છે એ ઓર્થોસિસ એ વાપરવામાં આવે છે. સ્ટેટિક જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી કેન બી કંટ્રોલ્ડ બાય ઓર્થોસિસ. એટલે કે ઓર્થોસિસ દ્વારા છે સ્ટેટિક જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી છે એ કંટ્રોલ થઈ શકે છે, પરંતુ ડાયનેમિક જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી રિઝલ્ટ ઇન અ ફિક્સ્ડ ડિફોર્મિટી ધેટ કેન નોટ બી કંટ્રોલ્ડ બાય ઓર્થોસિસ. એટલે કે ઓર્થોસિસ દ્વારા છે એ ડાયનેમિક જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી છે એ કંટ્રોલમાં લાવી શકાતું નથી. ઇમોશનલ એન્ડ સાયકોલોજીકલ. તો ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ છે ખૂબ જ જરૂરી છે. તો ઇટ ઇઝ અ મેઇનલી ઇમોશનલ સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ હેલ્પ્સ પ્રિપેર હિમસેલ્ફ ફોર બેટર એડજસ્ટમેન્ટ ઇન લાઈફ ડિસ્પાઇટ ધી હેન્ડીકેપ. એટલે કે હેન્ડીકેપના કારણે જે છે એ જે તે ચાઇલ્ડ જે છે એ પોતાની લાઈફમાં એડજસ્ટ થઈ શકે એના માટે એ ખૂબ જરૂરી છે. હવે ઓક્યુપેશનલ થેરાપી. તો ઓક્યુપેશનલ થેરાપી પ્રોવાઇડ્સ purposeful activities or interventions in order to promote function, health and wellness and to prevent further injury or disability. એટલે ઓક્યુપેશનલ થેરાપી છે એ પર્પઝફુલ એક્ટિવિટી અને ઇન્ટરવેન્શન્સ છે એ પ્રોવાઈડ કરે છે ફોર ધી પ્રમોટ ઓફ ફંક્શન, હેલ્થ એન્ડ વેલનેસ માટે અને ફર્ધર ઇન્જુરી અને ડિસેબિલિટીથી પ્રિવેન્ટ કરવા માટે. The goal is to assist the survivors in achieving their maximum level of independence. એટલે કે ઓક્યુપેશનલ થેરાપીનો ગોલ એ રહેલો છે કે જે તે વ્યક્તિને છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ થાય. To be seen by an occupational therapist, a referral by a physician is usually required. Then recreational therapy. Patient may attend leisure activity to reduce stress and learn how to get involved in group activity. એટલે રિક્રિએશનલ થેરાપી છે એ પણ ખૂબ જરૂરી છે કે સ્ટ્રેસને દૂર કરવા અને અલગ અલગ ગ્રુપ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થવા માટે. હવે સ્પીચ થેરાપી છે. તો પેશન્ટ વિથ ક્રેનિયલ નર્વ ઇન્વોલ્વમેન્ટ મે ડેવલપ સ્વેલોઇંગ ડિસફંક્શન. To protect the airway and prevent aspiration pneumonia, a speech therapist need to be involved early to perform an evaluation of the safety of swallowing. કારણ કે પોલિયોમેલાઇટિસમાં જો ક્રેનિયલ નર્વ ઇન્વોલ્વમેન્ટ થાય તો એના કારણે સ્વેલોઈંગ ડિસફંક્શન છે જોવા મળતું હોય છે. સો એ માટે એરવેને પ્રોટેક્ટ કરવા અને પ્રિવેન્ટ એસ્પિરેશન ન્યુમોનિયા માટે સ્પીચ થેરાપિસ્ટ છે ખૂબ જરૂરી છે કે એ સેફટી મેઝર દ્વારા છે એ સ્વેલોઈંગની ક્રિયા
થઈ શકે. Decision on the appropriate consistency of oral foods and use of various strategies or techniques greatly reduce the risk of એસ્પિરેશન. એટલે કે એસ્પિરેશનના રિસ્કને ઓછું કરવા માટે પ્રોપર કન્સિસ્ટન્સીમાં ઓરલ ફૂડ છે એનું ડિસિઝન લેવું અને કેટલીક વેરિયસ ટેકનિક છે એનો ઉપયોગ કરવામાં આવે તો એસ્પિરેશનનો રિસ્ક છે એ ઓછું થઈ શકે. ધેન પીરિયોડિક ફોલોઅપ patient status can be performed with serial video swallowing testing. હવે કોમ્પ્લિકેશન જોઈએ કે પોલિયોમેલાઇટિસના કારણે કયા કયા કોમ્પ્લિકેશન્સ છે એ જોવા મળે છે. સૌથી પહેલાં માયોકાર્ડાઇટિસ એટલે કે મિડલ લેયર ઓફ ધી હાર્ટ ઇન્ફ્લામેશન, હાઇપરટેન્શન, પલ્મોનરી એડિમા, ન્યુમોનિયા, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, કમ્પ્રેશન ન્યુરોપેથી. તો કમ્પ્રેશન ન્યુરોપેથી છે એ ઓલ્સો નોન એઝ ધી નર્વ કમ્પ્રેશન સિન્ડ્રોમ ઇઝ અ મેડિકલ કન્ડિશન કોઝડ બાય અ ડાયરેક્ટ પ્રેશર ઓન નર્વ એન્ડ સિમ્ટમ્સ ઇન્ક્લુડ જોઈએ તો તેમાં પેન, ટિંગલિંગ, નમનેસ અને મસલ વીકનેસ છે એ જોવા મળે છે. ધેન સ્કોલિયોસિસ. સ્કોલિયોસિસ મીન્સ અ સાઇડ વે ઓફ કર્વેચર ઓફ ધી સ્પાઇન. એટલે સ્પાઇન છે એ તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે થોડી સાઇડ વે જે નોર્મલ જગ્યાએ હોય છે, જે વચ્ચે હોય છે એની જગ્યાએ સાઇડમાં છે એ જોવા મળતી હોય છે. ધેન ઓસ્ટિયોપોરોસિસ, બોન ફ્રેક્ચર એન્ડ સ્કેલેટલ ડિફોર્મિટીસ જેમાં ઇક્વિનસ ફૂટ છે. તો ઇક્વિનસ ફૂટ છે એ ઇઝ અ કન્ડિશન ઇન with the upward bending motion of the ankle joint is limited. તો અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો જે એન્કલ જોઈન્ટ છે એ અપવર્ડ ઉપરની તરફ છે એ તમે જોઈ શકો છો. હવે પ્રિવેન્શન જોઈએ. The best preventive measure for poliomyelitis is ensuring hygiene and encouraging good sanitation practice. જે બેસ્ટ પ્રિવેન્ટિવ મેઝર છે એ એક તો હાઇજીન અને ગુડ સેનિટેશન પ્રેક્ટિસ છે એ રહેલું છે ફોર ધ પ્રિવેન્શન ઓફ ધી ડિસીઝ. બટ પોલિયો પ્રિવેન્શન બિગિન્સ વિથ પોલિયો વેક્સિનેશન. બટ સાથે સાથે પોલિયો વેક્સિન છે એ પણ પ્રિવેન્શન માટે ખૂબ જરૂરી છે. Polio vaccine has been developed against all three subtypes of the poliovirus and is very effective in producing protective antibodies that induce immunity against the poliovirus and provides the protection from paralytic polio. એટલે પોલિયો વેક્સિન છે એ 3 સબટાઈપ ઓફ ધી પોલિયો વાયરસ માટે ડેવલપ થયેલી છે અને તે બોડીની અંદર એન્ટીબોડીઝ છે એ ઉત્પન્ન કરે છે જે ઇમ્યુનિટી અગેન્સ્ટ ધી પોલિયો વાયરસ માટે ઇમ્યુનિટી પણ ઉત્પન્ન કરે છે જેના કારણે પ્રોવાઈડ પ્રોટેક્શન ફ્રોમ પેરાલાઇટિક પોલિયો એટલે કે પેરાલાઇટિક પોલિયો સામે પણ પ્રોટેક્શન છે એ મળે છે. ધેન કોર સ્ટ્રેટેજીસ ઓફ ગ્લોબલ પોલિયો ઇરેડિકેશન ઇનિશિયેટિવની વાત કરીએ તો હાઈ ઇન્ફન્ટ ઇમ્યુનાઇઝેશન કવરેજ વિથ 4 doses of oral polio virus vaccine OPV in the first year of life. એટલે પોલિયો વેક્સિન છે એના જે 4 ડોઝીસ છે ફોર ધી ફર્સ્ટ યર ઓફ લાઈફ જે આગળ આવે છે તેમાં વાત કરીએ. ધેન સપ્લિમેન્ટરી ડોઝીસ ઓફ ઓપીવી ટુ ઓલ ચિલ્ડ્રન અંડર 5 year ઓફ એજ ડ્યુરિંગ પીપીઆઈ એટલે કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન વખતે અંડર 5 ચિલ્ડ્રન્સને જે છે એ વેક્સિન્સ આપવામાં આવે છે. Then acute flaccid paralysis surveillance among children under 15 years of age. AFP સર્વેલિયન્સ છે એ અમોંગ 15 year of age જે છે અંડર 15 year of age છે એના માટે કરવામાં આવે છે. અને ટાર્ગેટેડ મોપ અપ કેમ્પેજિયન્સ વન્સ while poliovirus transmission is limited to a specific focal area. ધ બેસ્ટ પ્રિવેન્ટિવ મેઝર આપણે જોયું કે જેના માટે પોલિયોમેલાઇટિસની અંદર પોલિયો વેક્સિન છે અને એન્વાયરમેન્ટલ હાઇજીન એન્ડ ગુડ સેનિટેશન પ્રેક્ટિસ છે એ જવાબદાર છે પ્રિવેન્શન માટે. તો એમાં 2 ટાઈપ ઓફ વેક્સિન્સ આર અવેલેબલ જેમાં છે એક તો ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એટલે કે આઈપીવી જે કિલ્ડ વેક્સિન છે અને લાઈવ અટેન્યુટેડ કે વીકન્ડ ઓરલ પોલિયો વેક્સિન છે એ 2 ટાઈપની વેક્સિન છે અવેલેબલ છે. હવે ધ મેજર કેમ્પેજિયન જોઈએ તો દો બૂંદ જિંદગી કી ટ્રાન્સલેટેડ મિનિંગ 2 drops ઓફ લાઈફ એટલે કે લાઈફ માટેના 2 ટીપા.
મિનિંગ શું થાય છે? તો કે ધીસ મીન 2 drops that had the power to decide whether a child will walk, limp or die. એટલે કે આ 2 ટીપા છે એ નક્કી કરે છે કે તમારું જે ચિલ્ડ્રન છે એ સારી રીતે આગળ જિંદગીમાં જીવી શકશે અથવા તો હેન્ડીકેપ થાય છે અને ડાય થશે. તો જે 2 બૂંદ જિંદગીના જે છે એ ખૂબ જરૂરી છે કે એ વેક્સિન આપવા માટેની જે છે એ સાર્થકતા દર્શાવે છે. હવે જોઈએ પોલિયો વેક્સિનેશન અંડર યુઆઈપી એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં. તો એટ બર્થે છે એ ઓપીવીનો 0 ડોઝ આપવામાં આવે છે, જેમાં 2 drops ઓરલ પોલિયો વેક્સિન થ્રુ ધી ઓરલી આપવામાં આવે છે. ધેન 6 વીકે ઓરલ પોલિયો વેક્સિનનો ફર્સ્ટ ડોઝ, 10 વીક્સે સેકન્ડ ડોઝ, 14 વીક્સે થર્ડ ડોઝ અને 16થી 24 મંથ્સે ઓપીવીનો 4th ડોઝ અથવા તો એને બૂસ્ટર ડોઝ પણ કહેવાય છે. દેન 2 drops ઓફ ઓપીવી ઇઝ યુઝ. બરાબર, 2 ડ્રોપ્સ છે એ જરૂરી છે ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિનની અંદર. નોઝ શુડ નોટ બી પિંચડ. નોઝને પિંચ કરવાની જરૂર નથી. ઇન્સ્ટેડ અપ્લાય પ્રેશર ટુ બોથ સાઇડ ઓફ માઉથ. થોડું સ્લાઇટલી પ્રેશર છે માઉથની બંને બાજુએથી આપવામાં આવે છે કે જેથી બાળક છે એનું માઉથ ઓપન થાય. બ્રેસ્ટ ફીડિંગ ઇઝ નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ. બ્રેસ્ટ ફીડિંગ કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી. એન્ડ હોટ લિક્વિડ્સ ટુ બી અવોઇડેડ ફોર હાફ અવર આફ્ટર ઓપીવી એટલે કે ઓપીવીની વેક્સિન આપ્યા પછી અડધી કલાક સુધી જે હોટ લિક્વિડ આપવામાં નથી આવતું. હવે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનની વાત કરીએ એટલે કે પીપીઆઈ. તો ધ સપ્લિમેન્ટરી ઇમ્યુનાઇઝેશન એક્ટિવિટીઝ ઇન ઇન્ડિયા લોન્ચ્ડ ઇન 1995. એટલે કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન છે એ એવો પ્રોગ્રામ છે કે જેમાં પોલિયોની વેક્સિન છે થ્રુ આઉટ ધી આખા કન્ટ્રીની અંદર જે દિવસો જે નક્કી કરેલા હોય છે તેમાં એક સાથે આખા કન્ટ્રીના જે 5 વર્ષથી નીચેના બાળકો છે બધા જ બાળકોને એકી સાથે આવરી લેવામાં આવે છે. એટલા માટે તેને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન છે એ કહેવામાં આવે છે. ઇરિસ્પેક્ટિવ ઓફ ધી ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ, યુઝ્યુઅલી ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી જેમાં પીક ટ્રાન્સમિશન છે એ, અને પ્રોવાઇડિંગ એડિશનલ ઓપીવી ડોઝ એવરી ચાઇલ્ડ એજ below 5 years at intervals of 4 to 6 weeks during national immunization days and sub-national immunization days. એટલે કે એડિશનલ ઓપીવીનો ડોઝ છે એ એવરી ચાઇલ્ડને જે 5 વર્ષથી નીચેના છે એ બધા જ બાળકોને આપવામાં આવે છે. ઇટ ફ્લડ ધ કમ્યુનિટી વિથ ઓપીવી વિધિન અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, thereby interrupting transmission of virus throughout the community. Then intensification house to house search and vaccine component એટલે કે પીપીઆઈના મેઇન પહેલાં તો 3 દિવસ હોય છે કે જેની અંદર સૌથી પહેલાં ફર્સ્ટ ડે છે એ બૂથ હોય છે કે જેમાં બૂથ ઉપર જ લોકો છે એ બાળકોને લઈ અને ટીપા પીવડાવવા આવે છે. જ્યારે સેકન્ડ ડેઝ અને થર્ડ ડેઝ એ હોમ ટુ હોમ વિઝિટ હોય છે કે જેમાં જે એરિયા નક્કી કરેલો હોય ત્યાં હેલ્થ વર્કર જઈ પોતપોતાના વિસ્તારની અંદર જઈ અને વેક્સિન કેરિયર સાથે લઈ જઈ અને જે છે એ ઘરે ઘરે જઈ અને જ્યાં 5 વર્ષથી નીચેના બાળકો હોય તો એમને ત્યાં એ વેક્સિન છે એ આપતા હોય છે. The number of PPI rounds is determined by the extent of poliovirus transmission in the country. એટલે પીપીઆઈના રાઉન્ડ માટેના જે નંબર છે એ પોલિયો વાયરસનું કન્ટ્રીની અંદર કેવું ટ્રાન્સમિશન છે એ આધારે ડિટરમાઇન થતું હોય. વેક્સિન વાયલ મોનિટર વિશે જોશી એટલે કે VVM. The vaccine vial monitor is a small thermochromic sticker on the vaccine vial and changes color as the vaccine is exposed to heat. એટલે કે વેક્સિન વાયલ મોનિટર એ એક થર્મોક્રોમિક સ્ટીકર છે જે વેક્સિન વાયલ ઉપર રહેલું હોય છે કે જે જો એ વેક્સિન છે એ હીટના સંપર્કમાં આવશે તો તરત એનો કલર કોડ છે એ ચેન્જ થતો જોવા મળે છે. ધ કલર ઓફ ધ સ્ટીકર tells whether the vaccine must be discarded due to excessive heat exposure. જો કલર કોડ ચેન્જ થાય તો એ દર્શાવે છે કે વેક્સિનને ડિસ્કાર્ડ કરવી અને એને યુઝ કરવો જોઈએ નહીં. ઇટ રિડ્યુસીસ અનસર્ટેનિટી એન્ડ વેસ્ટ. હવે આપણે જોઈએ કે કઈ રીતે કલર કોડ જે એ આપણને સૂચન દર્શાવે છે. તો સૌથી પહેલાં સ્ટેજ 1 અને સ્ટેજ 2ની વાત છે.
સ્ટેજ 1માં અહીંયા બારે સર્કલ છે એ ડાર્ક સર્કલ છે અને સ્ક્વેર છે એ લાઇટ છે, એ સ્ટેજ 1 છે. અને સ્ટેજ 2માં સર્કલ એ ડાર્ક છે અને સ્ક્વેર છે એ કમ્પેરિઝન ટુ સર્કલ કરતાં થોડું ઓછું ડાર્ક છે. તો ઇટ્સ મીન્સ એ ગુડ છે અને વેક્સિન છે આપી શકાય છે. જ્યારે સ્ટેજ 3માં સર્કલ અને સ્ક્વેર બંને એક જેવું છે, એ બંને એક રંગના થઈ ગયા છે, તો ત્યારે બેડ વેક્સિન છે અને આપવામાં આવતી નથી. અને ચોથા સ્ટેજમાં જે સ્ક્વેર છે એ સર્કલ કરતાં પણ વધારે ડાર્ક થઈ ગયું છે અને ઇટ મીન્સ એ છે વેક્સિન છે એ આપવા લાયક રહેતી નથી. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.